મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સાબરકાંઠાથી પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી હિંમતનગર દ્વારા રોડ સેફટી 2025ના ભાગરૂપે જિલ્લામાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરાયું। આરટીઓ કચેરી દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં હેલ્મેટ અને ખાનગી સટલિયા તેમજ રોંગ સાઈડ ચલાવતા ચાલકો સહિત સ્ટાફ દ્વારા કાયદેસરની ડ્રાઈવ યોજી કાર્યવાહી કરવામાં આવશે। ભારતમાં અંદાજે 4.50 લાખ જેટલા અકસ્માતો થયા છે, જેમાં ગત વર્ષ 1.70 લાખ જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો। ગુજરાતમાં દર વર્ષે 15 થી 16 જેટલા અકસ્માતો થાય છે, જેમાં 8,000 લોકો અકસ્માતમાં કમનસીબે મોતને ભેટે છે। 64% જેટલા યુવાનો હોય છે, જેથી આવા યુવાનની મામૂલી જિંદગી બચાવવામાં વાહન ચાલકો આરટીઓના નિયમનું પાલન કરે તેવી અપીલ કરેલ છે। રાષ્ટ્રીય સલામતી માસ દરમિયાન હેલ્મેટ્સ અંગેની સ્પેશિયલ ડ્રાઈવ યોજાશે। રોંગ સાઈડ ચલાવતા વાહનોની સ્પેશિયલ ડ્રાઈવ આગામી સમયમાં આરટીઓ અધિકારીઓ યોજશે। શાળાઓમાંથી ભાગ લઈ જતા બાળકોના વાહનોની સ્પેશિયલ ડ્રાઈવ યોજશે। વધુ વાત કરતા આરટીઓએ જણાવ્યું કે અમારા ધ્યાને પોસીના ઈડર, ખેડબ્રહ્મા અને વિજયનગર વિસ્તારમાં મોતની સવારી ભરી ખાનગી સટલિયા ચાલી રહ્યા છે, તેમના તરફ પણ ધ્યાન દોરી કાર્યવાહી કરવામાં આવનાર છે। ખાસ વિશેષમાં જણાવાયું કે સિટી વિસ્તારમાં હેલ્મેટ લાઇન્સ અને રોંગ સાઈડ જતા વાહન ચાલકોના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવનાર છે। હવે જોઈ રહ્યું કે આરટીઓ દ્વારા વાહન ચાલકો વિરુદ્ધ ક્યારે ને કેટલી કાર્યવાહી કરવામાં આવશે તો સમય જ બતાવશે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી હિંમતનગર દ્વારા નેશનલ રોડ સેફટી મંથ 2025ની ઉજવણીના ભાગરૂપે જિલ્લામાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરેલ છે, જેમાં એન્ફોર્સમેન્ટ, એજ્યુકેશન, અવેરનેસ, ઇમરજન્સી કેર વગેરે બાબતે વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે। ભારતમાં દર વર્ષે અંદાજે 4.5 લાખ જેટલા અકસ્માતો થાય છે, જેમાં ગત વર્ષે 1,70,000 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવેલ છે। ગુજરાતમાં દર વર્ષે અંદાજે 15 થી 16,000 અકસ્માતો થાય છે, જેમાં અંદાજે 8,000 જેટલા લોકો મૃત્યુ પામે છે, જેમાંથી 64% જેટલા યુવાનો હોય છે। જેથી આવા યુવાનોની મામૂલી જિંદગીને બચાવવા માટે તથા લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે આરટીઓ કચેરી કટિબદ્ધ છે અને રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ દરમિયાન હેલ્મેટ અંગેની સ્પેશિયલ ડ્રાઈવ, રોંગ સાઈડ ચલાવતા વાહનો માટે સ્પેશિયલ ડ્રાઈવ, શાળાએ બાળકોને પરી જતા વાહનો માટે સ્પેશિયલ ડ્રાઈવ, શટલિયા વાહન ચાલકો જે વધુ પેસેન્જરનું વહન કરતા હોય, જેમ કે આપણા જિલ્લામાં ખેડબ્રહ્મા, ઈડર તથા વિજયનગર, પોશીના વિસ્તારમાં પણ આવા શટલિયા વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરવાનું તથા હેલ્મેટ વગર સિટી વિસ્તાર તથા હાઈવે વિસ્તારમાં હેલ્મેટ વગર અને લાયસન્સ વગર રોંગ સાઈડ વગેરે જેવા ગુનાઓ માટે પણ સખત એન્ફોર્સમેન્ટ કરવાનું કાર્યક્રમનું આયોજન કરેલ છે। આ ઉપરાંત વિવિધ શાળાઓમાં, ઇન્ડસ્ટ્રીમાં, ડીલર એસોસિએશન વગેરે સાથે પણ મળી અને અત્યારેથી રોડ સેફટી અંગેના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલ છે।